નમસ્કાર દરેક મિત્રોને વૈદિક અલ્પેશ ચૌધરી યુટ્યુબ ચેનલમાં મિત્રો રાજકોટ મહાનગરપાલિકા ખાતેથી ખુશીના સમાચાર આવી ગયા છે મિત્રો। રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા મહાનગરપાલિકાએ તદ્દન હંગામી ધોરણે કરારને આધીન ખાલી જગ્યાઓ ભરવા અંગે જાહેરાત કરવામાં આવી છે। જી હા મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તદ્દન હંગામી ધોરણે તથા ભવિષ્યમાં ખાલી થનાર જગ્યા માટે મેડિકલ ઓફિસર આયુષ અને નર્સિંગ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી NPMની 11 માસ માટે કરાર આધારિત કરવાની છે। અરજી કરવાની છેલ્લી તારીખ 8/9/2025 છે। અરજી ઓફલાઈન છે। અરજી કેવી રીતે કરવી, ફોર્મ ક્યાંથી મળશે, કયા સરનામે મોકલવું જેવી માહિતી માટે વિડીયો પૂરો જુઓ અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરીજો। વિડીયોની શરૂઆત કરીએ મિત્રો। મિત્રો વાત કરીએ RMC ભરતી 2025 નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી NPM અને મેડિકલ ઓફિસર આયુષની ખાલી જગ્યાઓની વિગતો તો સંગઠન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે RMC, પોસ્ટ્સનું નામ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી એટલે કે NPM અને મેડિકલ ઓફિસર આયુષ છે। કુલ ખાલી જગ્યાઓ 23 છે। ભરતીનો પ્રકાર કરાર આધારિત 11 મહિના માટે છે। એપ્લિકેશન મોડ ઓફલાઈન ફક્ત રજિસ્ટર્ડ AD પોસ્ટ દ્વારા તમારે અરજી કરવાની છે। અરજી કરવાની છેલ્લી તારીખ 8/9/2025 છે અને સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in છે। મિત્રો વાત કરીએ RMC ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત તો મેડિકલ ઓફિસર આયુષ માટે ફરજિયાત કાઉન્સિલ નોંધણી સાથે BAMS, BSAM કે BHMSમાં સ્નાતક પ્લસ ઇન્ટર્નશીપ પૂર્ણ। મિડવાઇફરી NPMમાં નર્સ પ્રેક્ટિશનર માટે બેઝિક BSc નર્સિંગ અથવા પોસ્ટ બેઝિક BSc નર્સિંગ કે GNMમાં ડિપ્લોમા, INC અથવા GNC દ્વારા માન્ય। પ્રેક્ટિશનર મિડવાઇફરીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા, ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ 1967 મુજબ કોમ્પ્યુટર જ્ઞાન, ગુજરાતી, હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન જરૂરી છે। મિત્રો વાત કરીએ RMC ભરતી 2025 પગાર માટે તો મેડિકલ ઓફિસર આયુષ માટે 22,000 રૂપિયા પ્રતિમાસ પગાર મળશે। તે જ રીતે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી NPMને 30,000 રૂપિયા પગાર પ્લસ પ્રોત્સાહનો મળશે। ત્યાર પછી જોઈએ અરજી ફી RMC ભરતી 2025 માટે તો જાહેરાતમાં કોઈ અરજી ફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। મિત્રો વાત કરીએ પસંદગી પ્રક્રિયા RMC ભરતી 2025 માટે જરૂરી ડોક્યુમેન્ટ તો મેડિકલ ઓફિસર આયુષ માટે એક ધોરણ 10ની ફાઇનલ વર્ષની માર્કશીટ, ધોરણ 12ની ફાઇનલ વર્ષની માર્કશીટ, 2 સ્નાતક ડિગ્રીની ફાઇનલ વર્ષની માર્કશીટ, 3 ડિગ્રી સર્ટિફિકેટ, 4 તમામ એટેમ્પ્ટ સર્ટિફિકેટ, 5 ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ અથવા જન્મનો દાખલો, 6 ગુજરાત આયુર્વેદિક અથવા હોમિયોપેથી કાઉન્સિલનું સર્ટિફિકેટ, 7 કોમ્પ્યુટર બેઝ સર્ટિફિકેટ, 8 અનુભવનું પ્રમાણપત્ર। ત્યાર પછી નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી માટે એક ધોરણ 10ની ફાઇનલ વર્ષની માર્કશીટ, ધોરણ 12ની ફાઇનલ વર્ષની માર્કશીટ, 2 સ્નાતક ડિગ્રીની ફાઇનલ વર્ષની માર્કશીટ, ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા, 3 ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ અથવા જન્મનો દાખલો, 4 તમામ એટેમ્પ્ટ સર્ટિફિકેટ, 5 ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, 6 રજિસ્ટ્રેશન રિન્યુઅલ સીલ, 7 બેસિક કોમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ। ફોર્મ ભરતા સમયે જે તે જગ્યા માટે આટલા ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહેશે। મિત્રો વાત કરીએ કેવી રીતે અરજી કરવી RMC ભરતી 2025 માટે તો RMCની સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું છે। ફોર્મ કાળજીપૂર્વક ભરો અને જરૂરી દસ્તાવેજો શિક્ષણ, કાઉન્સિલ નોંધણી, અનુભવ, ઓળખપત્ર જોડો। અરજી ફક્ત રજિસ્ટર્ડ AD પોસ્ટ દ્વારા મોકલવાનું છે। અરજી મોકલવાનું સરનામું આરોગ્ય અધિકારીની કચેરી, આરોગ્ય શાખા, રૂમ નંબર 1, 3જો માળ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ। અરજી મહત્તમ 8/9/2025 સાંજે 6 વાગ્યા સુધીમાં ઓફિસમાં પહોંચી જવી જોઈએ। સમય મર્યાદા પછી મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં। મિત્રો આ હતી RMC ભરતી 2025 નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી NPM અને મેડિકલ ઓફિસર આયુષ માટેની માહિતી। મિત્રો આ ભરતી માટે ફોર્મ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં PDF લિંક આપી દેવામાં આવશે। મિત્રો જો તમને વિડીયોની માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। અને હા,
બેલ આઇકન ઓન કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ.